જય માતાજી મિત્રો, મોર્નિંગ. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે. આપણે ચેનલ મોનિટાઈઝ કરવા મૂકી હતી, એનું ટાઈમ બધું કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું હતું, પણ ચેનલ મોનિટાઈઝ કરવા મૂકી હતી તો ચેનલ મોનિટાઈઝ થઈ નહીં, વિડીયો કન્ટેન્ટ બતાવે તો આપણે ફરીથી મહેનત ચાલુ કરીશું. તો તમે બ્લોગમાં પહેલાં જેવો સપોર્ટ કરતા હતા એવો અત્યારે પણ સપોર્ટ કરતા રહેજો. અને આપણે આજે જવાનું છે આર્મીને સરિયદ સ્કૂલમાં એડમિશન કરવા, તો એ પણ તમે સ્કૂલ બતાવીશું. તો તમે બ્લોગમાં બની રહેજો. આર્મી પાસે કંઈક કહેવા માગે છે, તમે સાંભળો. બોલ, હળો બોલ. અમારી સ્કૂલ પર તમને બતાવીશું. જય માતા, જય રામાદન. તો મિત્રો બ્લોગમાં તમે બન્યા રહેજો. તમે મસ્તી કરે. આપણે આર્મીને સ્કૂલે મૂકવા સજી પહોંચી ગયા છીએ. તમે જોઈ લો, સ્કૂલ છે. બોલો. તો કેટલા વાગે? 8 ને 8:30 વાગે ખુલશે નહીં? ખુલશે ને એટલા વાગે? અને પાણી ગણી શું બનવાનું? પોલીસ બનવાનું. સારું સારું બધા. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. લોંગ ટાઈમ થઈ ગયો છે. કેમ ભણી બકા તું? કેમ ભણી? બીજા કોને બીજામાં બેહારવાની? તું બકા પોસમાં કેટલા વર્ષ થયા? તારે બકા કેમ ભણી? આર્મી. તો બ્લોગમાં બનાવી દીધી સાહેબ આવે એડમિશન કરાવી દઈશું. આજુ છોકરો છે મસ્તી કરે છે, અને અમારા આરવી તો કેવી ઉઠી છે. તો હવે બેનો આવી છે, તો સ્કૂલ ચાલુ થશે. તો તમે બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. બોલ. ફાઇનલી ગાઈસ અમારે એડમિશન થઈ ગયું છે. તો આપણે આજથી ભણવાનું ચાલુ. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આ સ્કૂલ સરિયદ ઉપર આવેલી છે, અને આ સ્કૂલનું નામ છે સરસ્વતી વિદ્યા મંદિર. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. એનું શિક્ષણ પણ સારું જ છે. આર્મીની સ્ટાર્ટિંગમાં આવી જ ભણવાનું કોઈ કારણસર પ્રાથમિક મૂકવામાં આવી હતી. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. સરિયદવાળો હાઈવે જો નવો બનવાનું ચાલુ છે, આખો કામકાજ ચાલુ છે, મોટો હાઈવે બને છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આર્મીનું એડમિશન કરાવી અને આપણે હેડે છીએ કરી. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે ઘરે આવી ગયા છીએ અને મરચાના રોપ આવ્યો હતો. તો મરચાનું પાણી વાળી દીધું. રોપમાં તેને જોઈ લો. જાણો અરે આ મરચાનો રોપ છે. જો આટલું પાઈ પછી ઉગારો નાખી દેવાનો. આપણે આ ખેતરમાં મરચાં બનાવી દઈએ, તમને બતાવીશું. આપણા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ચેનલમાં ફરીથી વિડીયો નાખવા ચાલુ કરીએ તો આપણને સપોર્ટ પહેલાં જેવું કરતા હતા એવાનો સપોર્ટ કરતા રહેજો મિત્રો. આપણે સબસ્ક્રાઈબરો પણ સારા છે. લોકો બને રહેજો. વાગ્યા છે 11 અને આપણે વાટવાઈ જ્યાં લટકા બાજરી 2 ફૂટ લટકા બાજરી કરવાની છે, એટલે આખા દાડે 4 કમ્પ્લીટ થઈ જાય. તો તમે બ્લોગમાં બને રહેજો મિત્રો. જો આપણે આ લટકા બાજરી અને હાથે હાથે પાણી પણ વળ્યું છે. જો પેલો પાવડો પડ્યો
તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ફાઇનલી આપણે લટકા બાજુ પાણી વાળી દીધું તો તમે જોઈ લો. આમાં કાંઈ પીતું પીતું હમણાં દા તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જો મિત્રો આપણે પાણી પી નહીં રહ્યું હતું, 2 ચારામાં કરી અને જમવા માટે આવી ગયા હતું. જમવામાં શું શું બનાવી છે? કિલોની સબ્જી બનાવી છે અને ખાવાના બાજુના રોટલા બનાવી. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. અને આ છે પાણી. બા શું કરો? કાધું કાધું? તો બ્લોગમાં બને રહેજો મિત્રો. આપણે જમી લઈએ મિત્રો. આપણે જમીને આવી ગયા ખેતરમાં પાછા. તો જે 2 ચારામાં પાણી કરી ગયા હતા એ 2 ચારા પી રહ્યા. હવે આ 3 ચારા પાવાના બાકી છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી પાણી પી લીધું છે લટકા બાજુ. તો આપણે આવી ગયા ઘરે. હવે નાહી ધોઈને થોડાક ફ્રેશ થઈ જઈશું. અમે થોડીક ઊંઘ લઈ લઈએ. તો અને આરવી ઘરે આવી જશે મિત્રો. તમે જોઈ લો. બોલો. તો અમે સ્કૂલે જઈને ઘરે આવી ગયા છે. તો લેસન કરવા બેસતી હતી. અને કેવું મજા આવી ગઈ? કેવું ભણાવ્યું? બેની શું ભણાવ્યું? બેની શું ભણાવ્યું? એકડી લખાઈ હતી અને કાના અને માત્રવાળા શબ્દ. બીજું કઈ નહીં આવડે ને? હવે તો બધું આવડી જાય ને કમ્પ્લીટ. મોડું થયું નહીં આજ તો આવવાનું. ગેસ ભરાવા જતા ને રિક્ષાવાળા. સારું હેઠતાણ હવે અંતિ કાધું સારું હોડે. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. રોપ કર્યો છે બતાવો રોપ. અને આ રોપને સોયલો કરવા માટે 40 પૂરી ઢોકળા કાઢી દેવું અને નર્સરી જેવું બનાવવાનું છે એમ કે આપણે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. બધું કમ્પ્લીટ થઈ રહ્યું તૈયાર એટલે તમને બતાવીશું. મિત્રો ફાઇનલી આપણે આ બધું બાંધી દીધું છે રોપ માટે, સોયલો કરવા માટે. પણ થોડું ખૂટ્યું છે એ કાલે બધી હતું. તમે જોઈ લો આટલું બધું છે. તો બ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો. અને હવે આપણે નાઈ ધોઈ ગામમાં. તો આજનો બ્લોગ